નથી આવતો બાકી આમ જો ઓય બાપા રે કેમ થાય ગાઈસ મોજ આવી રીતના મોજ આમી છે તમને બતાવીને બતાવેલા છે. ગુડ મોર્નિંગ સબસ્ક્રાઇબર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં રહેવાનું આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને મારા વાલા અત્યારમાં આજમાં છે ને મારે ઘણા સમયથી આજમાં ધીમો પવન થોડોક પીડ્યો છે અને વરસાદ તો આવી ગયો અત્યારમાંથી પાછો લે વરસાદ તો મારા વાલા અનલિમિટેડ આવે છે ને અહીંયા હાલો ગાઈસ બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને આપણે જો આમ સાંતાની સી કાનુડાને ખાવા માખણ કાઢો કે વાહ ભાઈ વાહ તો અમારે આપણે ઘણા સમયથી સાઈ નતા તાણતા આજમાં પાછું કામ શરૂ છે કરેલ એમ એક તપેલી માખણ જેવું મેકલાવું મારા વાલા જો ચા મસ્ત મજાનું હે યા પાકું મસ્ત તો સની ફેમિલી એવી રીતનું કંઈક માખણ હતું ને તમને બતાવ્યું પછી મારા વાલા જે કાલમાં 3-4 દોડી કપડા હતા ને હજી સુકાઈ જવાય ભોરી હાટો જરૂર છે ને હા સાઈ નું તો એકાદી તાણ કોઈ તો દૂધ માં દેવાનું બનશે તો તમે દરિયા દવસું ખાલી અને સાઈ તાણ એકાદી બેસન તાણ ને તો થઈ જાય કાંઈ વાંધો નહીં હાલો મેલે આપણે બેસી જશે જમવા અને અહીંયા આપે છે જમવાનું છોકરા જેવી આટા મારે છે અને આ દાળ છે આમાં આખો ટમેટાનો શીરો એવો બોલો શેની દાળ છે ઈ સણાની ને અડદની બે ભેગી છે પણ આ સણાની ટાઈપ છે ને વઘારીને બનાવી લે વઘારતામાં તો દેખાતો નહીં બાપ કઈ તમને કોઈ વસ્તુ કાંઈ ન દેખાય તો ચાલો ફેમિલી બાજરાના રોટલા છે કંઈક આવી રીતના રોટલા આવે અમારા દેશમાં પછી આવી દાળ બાજરાના રોટલા ચાલે દેશી રસોઈમાં એવું છે ગામડામાં મસ્ત છે તો ચાલો જમી લઈએ મરસા પછી ડુંગળી મરચાં ડુંગળી આપો આવશે હો ચાલો તો જમી લઈએ બીજું તો ગઈ છે અમારે કેવલભાઈ બેઠા હા ને આમ જો તમે એને પગનો અંગૂઠો છે ને મોઢામાં લેવો પણ કઈ મેળ નહીં આવતો દડી ગયો હું તો દાંત કાઢી કાદન જેમ ને એમ હતો ને પગનો અંગૂઠો છે ને ભરને દીકરાને મોઢામાં લેવો નતો હું રમાડું છું કેવલને હું તો બેઠો હતો એને અંગૂઠો ખાવો પણ અંગૂઠો ખાવાનો નહીં પડાઈ ફેમિલી હું છે ને હોઈ ગયેલા તો હાજ પડી જઈને મારા વાલા હાજ નહીં પણ હોઈને જાગી જાઉં શું એમ છે બાકી તો આપણે જમીન પછી ઘડી કેવલભાઈને રમાડીને પછી ઘડી હોઈ ગયો તે હોઈને જાગી ગયો ને હજી પાછો એવા પવન નહોતો અમારે આજમાં કેટલા સમયથી આજમાં પવન નહોતો પણ અત્યારે હાલમાં અમારે પવન ઉડી ગયો તમે જોઈ શકતા છો અને તડીકો છે ને તે વરસાદ આવે તમને દેખાડું તો દેખાય તે જો આ કાળો છે ને પતરાની વૈશ ના તમે બધા જોવા માંડો જલ્દી તમને વરસાદની થૂલી હોય ને તો જ બકે અને જો હું સાંઈ બેઠો છું ખુરશી લઈને આમ જોઉં તમે જોઈ શકતા છો અને તડીકે એટલો તડીકો છે તો તેને વરસાદ આવે ના હું બાંગું નાખતી છે લે શું છે હેમાં હું લેવા પાણી ભરાઈ જતી બખલા મોલ પાડી દે કે બે હા પાડી વી જાય એમ વેચનું હોય ને એવું છે સરસ કાંઈ વાંધો નહીં હાલો તો એવી રીતે બધું કામ છે ફેમિલી ને અમારે કેવલભાઈ તો મોટું ફાડીને ફોન પકડો તો બોલો ગઈ ઉતારવાનું હા વિડીયો હું ઉતારે પછી રોવે હેલો ગાઈસ એને દેખાડવાનો નથી એમ થાય એટલી દઈ સડાની માથે મને ચાલો દાંત હું ઘટા પછી રોવું ઠગાને કેટલો મોળો પડી ગયો એમ કે દાંત કાઢે રોવે તો એમ કે રોવે છે તો રોવે હાલે છે હે નહીં નાલે એમ છે રોવે ના એ હાલે પણ આમ રોવે ન મજા આવે એમ બાકી તો હું અને કાલ મરસી જો પે પાડો તા કેવી થઈ ગઈ સમજો વાહ તો અમારા અવલબેને કાલ મને મરસી આપેલી છે જો આવડે મરસી આપી કે અવલબેને પાછી આપી એવો કાલ મને મહેમાનને મેકવા ગયો ને પાછો આવ્યો ને આવડે મરસી લાવ્યો ને આ મરસી છે ને પાછી સોંપી દીધી છે અને મરસીમાં મરસા વણ આવવાનું છે તો અમે તો આમાં ડોલુમાં મરસા છે પછી નાની થોડીક એમાં નાખી અને ઓલી મોટી હું લાવ્યો ને એક વખત નહીં લાવ્યો નતો પણ હર્ષદભાઈ આપીને હર્ષદભાઈ આપીને એ તો મરસી હાવ પાણી ભરાણું અમે ડોલમાં ઓલ નહોતા પડ્યા ને તે લબડતી જાય ફૂંકાઈ જવાની છે એવું લાગે પણ હવે વોલ પડી જાય પણ હવે કઈ રહે નહીં જોઈએ શું થાય કઈ ખબર નહીં વાહ કાકડું અમે જેલા હતા છે ને ખેતરમાં આટો મારવા બકાલામાં એ કાકડી છે ને પૂરી હતી કે તોડતા ખાવા એવું છે ખાવા હાટું કાકડી તોડતા આવવાની કેવી રીતે કાકડી ખાઈને તો તમને મજા આવે ને એ બતાવવાનું છે તો બે કાકડી તળી એક નેન્સી લઈને વીજી ને એક એની પાસે તમને બતાવું અને અપડેટ આપું હું જેવી રીતે ખાવ એવી રીતે તમે ખાવ એટલે તમને મજા આવે ને તો હા ન મજા આવે ને તો પછી કાંઈ નહીં જો તો પહેલા સરસ ખૂણી હોય કે ગઢી હોય આવી રીતની સાયલું પાડવા માંડવાની છે આપણે સાયલું બધી કાકડી બાળ રાખવાની છે અને પછી તમને પાછી અપડેટ આપી કામ
સમજ આપણે આવી રીતના કંઈક સૌથી પહેલાં કટિંગ કરી નાખવાનું છે. સાયલું પડી જાય પછી આવી રીતના સાયલું પડી જાય પછી કટિંગ કરવાનું. પછી આમાં નાખવાનું છે નમક, બોલે તો મીઠું, અને બહુ લાટ નહીં નાખવાનું. આપણે એમ થાય કે થોડું ખારસ પકડી જાય એટલું નાખવાનું છે. આવી રીતે મીઠું નાખી દેવાનું. પછી નાખવાનું છે લાલ મરચું. તો હવે નાખીશું આપણે લાલ મરચું. જો આવી રીતે નાખી દેવાનું. હવે તો મીઠું થોડુંક લાટ નાખવાનું છે ને મરચું થોડુંક લાટ નાખવાનું છે, કેમ કે હલાવવાનું બાકી છે કે તો આપણે હલાવીશું કે ત્યાં મસ્ત ભળી જાય અને મિક્સ કરી નાખવાનું. પછી પાછું ખાવાનું. જો તમને એક વખત ખાઈ જવું હોય બીજી વખત ખાવાનું તો તા અને ભાવતી હોય કાકડી ભલે તો સીવડું તો ખાઈ હતી કે આમ જો મોઢામાં પાણીને બંબ આવે બોલો ગઈશ મને તો બહુ ભાવે એટલે કે બહુ. અને લીંબુ હોય તો લીંબુ તમે નાખી શકો, પણ લીંબુની ખાસ કરીને જરૂર નહીં. ખાટું ખાવાની ઈચ્છા થતી હોય તો નાખજો, નકર બાકી નાખવાની જરૂર નહીં. આપણે આમનું ખાઈ શકો એમ, પણ આને હલાવવાનું છે આમ. પછી બહુ મજા ખાતું સિરિયલ પસંદથી મજા આવે. આમાં નહીં હલે, આમાં હલી હાલો તો ફેમિલી તમને બતાવું. હવે તો ફેમિલી આવી રીતે આપણે કંઈક મિક્સ થઈ ગઈ છે અને હલાવી રાખી છે. આવી રીતે મરચું સાઈડ નહીં બહુ ખાવાની મજા. હાસું કેમ અને મોટા ખાઈએ કેમ નહીં ફેમિલી, નાના મોટા બધા. નેન્સી બેન ખાય, ધનજીભાઈ ખાય છે, કૃષ્ણા બેન વાળા પણ એને એ ખાવા આવી જાય. કાંઈ વાંધો નહીં, ચાલો તો ફટાફટ ખાઈએ આપણે કાકડી. બહુ મજા આવે નેન્સી બેન, તને ખાવાનું છે કે? જો આવી ગઈ કૃષ્ણ, જો ફટાફટ નાસ્તો કરી લેગા. કેટલા વાગે નાસ્તો કહું કહીને 52 મિનિટનો નાસ્તો હોય તો ચાલો બધા ફેમિલી નાસ્તો કરવા. ફેમિલી મારા વાલા આપણે છે ને હાથ પડવા આવી જાય, દરિયો ભરાઈ જાવ. અમારે પવન હાવ આજમાં પડી ગયો છે એટલે ખાવ નથી પીડ્યો, ધીમો પડી ગયો છે ને અમે આવી જતા મોટી ચેનલમાં વિડીયો બનાવવા તો મોજા યથાવત છે. દરિયાની અંદર હાલમાં તોફાન આવી રીતનું કાંઈક છે અને ઘણું બધું તમને બતાવેલું છે. એ ચેનલમાં જોવા જાજો. નામ જો રત્નેશ્વર મહાદેવનું મંદિર છે, નામ સુધી ત્યાં જો એકલા ફેણા દેખાય તોળો હેબા, કેમ કે ભાઈ નેક્સ્ટ લેવલનું વાતાવરણ થઈ ગયું મોજાવાળું. અને આમાં બધું થોડું થોડું દેખાય એમ તો જો તમે. અને ઉપર વાદળા છે, વરસાદ આવે છે પાછો. એમ કોઈ નહીં માનતા વરસાદ નથી આવતો, બાકી એમ જો ઓય બાપા રે કેમ થાય ગાઈસ મોજ આવી રીતના. મોજ આમી છે તમને બતાવીને બતાવેલા છે, ઘણું બધું મેં શૂટ કરેલું છે. મોટી ચેનલમાં વિડીયો છે, જોઈ લેજો, તમને મજા આવી જશે. બાકી તો બધું હવે આમાં તો જો આવી રીતનું છે ને કાજલ ને ધનજી જોઈ હાલ્યા જાય છે. જો જાય આવું છે ભાઈ. કઈ બાજુ અહીંયા આવ લે તો એવું છે. તો હવે છે ને તમને થોડું કાંઈક અપડેટ આપશું. ફોન આવે છે તો હું ફોન ઉઠાવી લઉં અને હવે અમે જઈએ ઘરે. તો ચાલો જઈએ ઘરે. તો ફેમિલી આપણે દરિયામાં લઈ આવ્યા ને હું પાછો એ જ તો દુકાને, અને દુકાને લઈ આવી જશું. શું છે આ ચોકલેટ આવી ગયો. આમ જો કોકની ચોકલેટ દૂધ અમારા ફ્રીજમાં મેપો આવેલું ચાલે મેં. અને વાળુનું રસોઈ બનવાનું આપણે કંઈક દિવ્ય ટુ સોળી ફૂટવાનું શરૂ કરી દીધું. આજમાં તમે કોણી લીધી મને છે ને ભરેલી બહુ ના લાગે, કોણી હોય કે તો બહુ મસ્ત શાક બને. એવું છે ને દિવ્ય ટુ સોળી ભાઈ મસ્ત ફૂટાય છે અને રસોઈ બનાવવાની છે અમારે વાળુમાં. કા આજમાં અમારે વાળુમાં છે દિવ્યા ટુ સોળી. તો તમારે બધાને જમવું હોય તો મારા આવજો ક્યારેક દિવ્યા ટુ સોળી ખવડાવીશું. કા પણ આપણે સબસ્ક્રાઈબ ભાઈ પાછા દિવ્ય ટુ સોળીના અમુક હોય તો, નકર તો બાકી દરિયાના ખાવો ભમ્યા હોય. બરાબર આઈસ બોલો તો બરાબર એમ કાંઈ ન થાય. એમ જોઈ બહુ જાડા સાંભળા છે તો હું પૂરું પાડું. કેટલો માર ખાવ રાત ને દે ધનજીભાઈ. આમ છે ખલ્લા માણસ. ઓય ધનજી એવું છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં, તો કામ શરૂ. ચાલો ફેમિલી હવે અત્યારે છે ને દિવ્ય ટુ સોળીનું શાક બની થઈ ગયું છે કપલેટ, અને હવે પછીના બનાવવાના છે રોટલા. તો રોટલા બનાવવાનું અહીંયા કરી દીધું છે શરૂ. કા અને વિડીયો પણ આપણે પૂરો કરી દઈએ. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય બાય. હાઈક કરવાનું ઓપ્શન આપેલું છે, કોમેન્ટ કરવા દઈને સાઈડમાં હાઈક કરતા હતા તો મજા આવશે તમને તેને અમને હતી. તો ચાલો મારે વાલા મળીએ પછી બે ત્રણ ફૂલઝાડ દેખાડતા ભૂલાઈ ગયું, પણ આમ જોવા અમારે છે ફૂલઝાડ. તો સબસ્ક્રાઈબ, હાઈક, લાઈક બધું. બાય બાય.